શ્રી શારદા વિદ્યા વિહાર સ્કૂલની વિદ્યાર્થી છું. અમે બધા પ્રવાસમાં જવા માટે નીકળ્યા. ત્યાં અમે સૌપ્રથમ અમારું સ્થળ હતું ધર્મજ. ત્યાં અમે જલારામ બાપાની જગ્યાએ ફ્રેશ થઈ ચા નાસ્તો કર્યો. ત્યારબાદ અમે મસ્તી કરતાં કરતાં બસમાં વડોદરા અમારું સ્થળ હતું ત્યાં અમે નીકળ્યા. ત્યાં કમાટીબાગ મ્યુઝિયમ અને પ્રાણી સંગ્રહાલય જોયું. ત્યાં અમને ખૂબ મજા આવી. ત્યાં વિવિધ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ વગેરેના હાડપિંજર અને વિવિધ પ્રકારના પક્ષીઓ જોયા. ત્યાં અમને ખૂબ જ મજા આવી. ત્યારબાદ અમે સયાજીરાવ ગાયકવાડ અને પિક્ચર ગેલેરી પર નિહાળવા નીકળ્યા. ત્યાં અમે પ્રાચીન સમયની વસ્તુઓ, અનેક પ્રકારના પ્રાણીઓ, કરોડો વર્ષો પહેલાંના પ્રાચીન વસ્તુઓના પક્ષીઓ વગેરે અમે જોયા અને ત્યાં અમને ખૂબ જ મજા આવી. ત્યારબાદ અમે બપોરની રસોઈ કરવા માટે બેઠા છીએ. અને આ બપોરની રસોઈ તૈયાર કરવા માટે બધાય શાક સંભાળી રહ્યા છે અને બીજી બાજુ શાક સાપડીની તૈયારી થઈ રહી છે. તમને આમાં કેવી મજા આવી? આ પ્રવાસ આટલો જ થયો એમાં તમને શું શું આમાં વધારે ગમ્યું? જે આ વસ્તુ જોયું તમે પ્રવાસમાં ફેર્યા એટલું સ્થળમાં, એટલે પ્રાચીન વસ્તુઓમાં કઈ વસ્તુ વધારે તમને આકર્ષક લાગી કે પહેલી વાર નથી? પ્રાચીન સમયની જૂની વસ્તુ જોઈને એને જોવાનો અમને બહુ આનંદ છે. હવે આગળનું સ્થળ કયું છે તમને ખબર છે? આગળનું સ્થળ પોઈચા. આગળનું સ્થળ હવે કયું આવશે એ ખબર છે તમને? પોઈસા. પોઈસા. ત્યાં શું જોવા લાયક છે? એમ કે કોઈ ગયા છે. વિડીયો બગાડી.